પૂર્ણ બ્રહ્મ સદગુરુ सब देवन के देव। पूर्ण ब्रह्म सदगुरु सब देवन के देव। करुणा सागर कीरतारा करिए तन मन धन थी सेव। करुणा सागर कीरतारा करिए तन मन धन थी सेव। पर उपकारी ओलिया आद निरंजनया प्रेमे शरण सेवता मिटे सर्वे संताप। प्रेमे शरण सेवता मिटे सर्वे संताप। निशान निज नामना अखंड हो निश लहराय। जुग पलटे जाय नहीं सदगुरु नो महिमाय। जुग पलटे पण जाय नहीं गुरु नाम नो महिमाय। निशान नाभि उपरे अखंड तमारो धाम। निशान नाभि उपरे अखंड तमारो धाम। घटो घट नावासी सदगुरु सुंदर श्याम। घटो घट नावासी वाला सदगुरु सुंदर श्याम। गुरुजी ना गुण नो नहीं पार ब्रह्म सिंधु रे अपार। गुरुजी मारा वसे जे बावन थी बारा। गुरुजी ना गुण नो नहीं पार ब्रह्म सिंधु रे अपार। गुरुजी मारा वसे जे बावन थी बारा। ब्रह्म सिंधु भरपूर भरियो आनंद लहरे अखंड रे उछलियो। ब्रह्म सिंधु भरपूर भरियो आनंद लहरे अखंड रे उछलियो। अनुभव मोती रे अपार
ગણતાનો આવે પાર મૂલ્ય અપારા વસે જે 52 થી 12 અનુભવ મોતી રે અપાર ગણતાનો આવે પાર મૂલ્ય અપારા વસે જે 52 થી 12 ગુરુજીના ગુણનો નહીં પાર બ્રહ્મ સિંધુ રે અપાર ગુરુજી મારા વસે જે 52 થી 12 વેદ જેનો પારનો પાવે શ્રીમુખ જેના ગુણ ગાવે વેદ જેનો પારનો પાવે શ્રીમુખ જેના ગુણ ગાવે પાપીને બનાવે પીર બંધાવે ધારણ ધીર ગુરુજી મારા વસે જે 52 થી 12 પાપીને બનાવે પીર બંધાવે ધારણ ધીર ગુરુજી મારા વસે જે 52 થી 12 ગુરુના ગુણનો નહીં પાર બ્રહ્મ સિંધુ રે અપાર ગુરુજી મારા વસે જે 52 થી 12 શુદ્ધ ભાવે જો ગુરુ ચરણમાં જાવે કર્યા કર્મથી તરત રે છોડાવે શુદ્ધ ભાવે જો ગુરુ ચરણમાં જાવે એ કર્યા કર્મથી તરત રે છોડાવે આપે અજંપાના જાપ મટે મનનો સંતાપ આનંદ અપારા વસે જે 52 થી 12 આ
આપે રે અજંપાના જાપ મટી જાય મનનો સંતાપ આનંદ અપારા એ વસે જે બાવન થી બારા ગુરુના ગુણનો નહીં પાર બ્રહ્મ સિંધુ રે અપાર ગુરુજી મારા વસે જે બાવન થી બારા ગુરુ કૃપાનો યોગ છે એવો થોથાને મોતી બનાવે એવો ગુરુની કૃપાનો યોગ છે એવો થોથાને મોતી બનાવે એવો મૂંગાને આપે રે વાસા એવા સદગુરુ હાચા જંતીના પ્યારા વસે જે બાવન થી બારા મૂંગાને આપે રે વાસા એવા સદગુરુ હાચા જંતીના પ્યારા વસે જે બાવન થી બારા ગુરુજીના ગુણનો નહીં પાર બ્રહ્મ સિંધુ રે અપાર ગુરુજી મારા વસે જે બાવન થી બારા વસે જે બાવન થી બારા જેણે આપણો જન્મ સુધારી દીધો એ ગુરુના તો આપણે જેટલા ગુણ ગાઈએ એટલા ઓછા છે. સોનાની લગડી હોય એને ફાંડું પાડીને ગળામાં પહેરો તો એટલી શોભા ન આપે, પણ ઘાટ ઘડનાર કોઈ સોની મળી જાય અને એ લગડીમાંથી જો ઘાટ અલંકાર બનાવે તો સોનાની પોતાની એ શોભા વધે ને પહેરે એની એ વધે. એમ સદગુરુ આપણા જીવનનો ઘાટ ઘડે છે. ઘાટ ઘડતા જે મહાપુરુષો અલંકાર રૂપ બન્યા, સંતો એટલે પૃથ્વી દેવીના અલંકાર. માતા પૃથ્વી કુદરતી સૌંદર્ય, ઝાડ પાન પહાડો એનાથી તો શોભે છે, પણ વિશેષ સંતોથી શોભે છે. સંતો એ પૃથ્વી દેવીના અલંકાર છે, ઘરેણા છે.
ઉજળ ભૂમિકા પડી હોય, વગડો પીડ્યો હોય, ઉજળ વેરાન વગડો પીડ્યો હોય, ન્યા કોઈ સંતના પુનિત પગલા થાય ને ન્યા તીર્થ મંડાય, ન્યા તીર્થ મંડાઈ જાય. એવા અલંકાર રૂપ જે મહાપુરુષો જેને સદગુરુ મળ્યા ને એના જીવનનો ઘાટ ઘડાણો, એવા મહાપુરુષ સંત એ સ્વરૂપને જો કોઈ હૃદયમાં ધારણ કરે તો એના જીવનની શોભા વધે. ગુરુના ગુણનો કોઈ પાર નથી. માનવ સમાજ ઉપર સદગુરુ સંતે જે ઉપકાર કર્યો છે એ જગતમાં કોઈ ન કરી શકે. ને દરેક સંત સદગુરુએ માનવ સમાજને સુખી બનાવવા માટેના જ પ્રયાસો કર્યા છે. જંજાળમાંથી મુક્ત કરી પરમપદના અધિકારી બનાવવાની મહેનતો કરી હોય ને તો સદગુરુએ વાલા કરી છે. મને ને તમને જો ધર્મ સમજાતો હોય, ધર્મની વાતો હૃદયે બેહતી હોય, શું કામ મનુષ્ય દેહ કરી આવ્યા ને આ દેહ કરીને શું કરી લેવું, કેવું જીવન જીવી જવું, કેમ ભક્તિ કરાય ને કેવો ભાવ રખાય ને કેવી શ્રદ્ધા રખાય ને મૂળ ધર્મ હું સનાતન ધર્મ શું, આ બધી સમજાણી હોય તો આવા ગુરુ મળ્યા તો ને. ગુરુના ગુણનો નહીં પાર. જે કોઈ પણ પ્રકારની વળતરની આશા વગર આપણી પાસેથી કોઈ લાલચ રાખ્યા વગર, લાલચ તો આપણી પાસે ગુરુ એટલી જ રાખે કે તમારા હૃદયનો પ્રેમ દ્યો ભાઈ, બીજું કાંઈ નથી જોતું. હૃદયનો પ્રેમ હોય તો બીજું ત્યાં કાંઈ અર્પણ કરવાની જરૂર નથી. કોઈ વળતરની આશા રાખ્યા વગર પોતાના દેહને દમીને સંતોએ અનેક જિજ્ઞાસુઓનો ઉદ્ધાર કર્યો છે. ગુરુના ગુણનો નહીં પાર, બ્રહ્મ સિંધુ અપાર. સદગુરુ બ્રહ્મ સિંધુ છે. આ સાગરની અંદર જે મોતી થાય છે એ આ દેહની શોભા વધારે એવા અલંકાર રૂપ મોતી થાય છે. પણ બ્રહ્મ સિંધુ સદગુરુ બ્રહ્મસાગરની અંદર જે અનુભવના મોતી પાકે છે ને એ તો જીવને શિવરૂપ બનાવે એવા પાકે છે, એવા પાકે છે. ગુરુના ગુણનો નહીં પાર, જે બ્રહ્મ સિંધુ અપાર. બ્રહ્મ સિંધુ એનું કોઈ માપથાપ ન થઈ શકે. માપથાપ કશું નહીં કોઈ તોલ અતોલા. કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે આ વસ્તુ પ્રગટ બોલ્યા. જેનું કોઈ માપથાપ ન થઈ શકે એવો બ્રહ્મ સિંધુ ગુરુ છે. બ્રહ્મ સિંધુ અપાર. ગુરુજી મારા વસે જે 52 બારા, જે 52ના વિલાસથી બારા વસી રહ્યા છે. સર્વ જંજાળથી મુક્ત થઈને નિજાનંદમાં કાયમને માટે ડોલ્યા કરે છે તે સદગુરુ સંત છે. બ્રહ્મસાયર ભરપૂર ભર્યો. બ્રહ્મસાયર સદગુરુ એટલે બ્રહ્મસાયર, જે કાયમને માટે નિજાનંદે હિલોળા જ લીધા કરે. જ્યાં આનંદની લહેરો જ ઉઠ્યા કરે, આનંદની લહેરો જ ઉઠ્યા કરે. અને એની એ આનંદની લહેરમાં અનુભવના એવા મોતી નીકળે શબ્દરૂપી કે જેને આપણે ગણી ન શકીએ. હરિગુરુ સંત મહાપુરુષોના અનુભવના શબ્દો તો જોવો જેની ગણતરી ન થઈ શકે, જેનું મૂલ્ય ન થઈ શકે. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થાકી ગયા મુનિજન પંડિતા જેનો વેદ ન પાવે પાર. એક એક શબ્દની કિંમત નો અંકાય એવા મહામૂલ્યવાન શબ્દ સદગુરુ પરમાત્મા બ્રહ્મસાગર જેના આનંદના લહેરોની અંદર એમને નીકળ્યા જ કરે. શબ્દની ધારા હાલ્યા જ કરે, શબ્દની ધારા ચાલ્યા જ કરે. જેમ ચોમાસું બરાબર જામ્યું હોય ને એલી મંડાણી હોય ને ઠમ 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 વરસાદ રાત ને દિવસ એક ધારો વર્ષા કરે શાંતપણે,
એવી રીતે મહાપુરુષના ઘટની અંદર જ્ઞાનની વર્ષા કાયમને માટે થયા કરે છે. બ્રહ્મસાગર ભરપૂર ભર્યો, આનંદ લહેરે અખંડ ઉછળ્યો, આનંદની લહેરથી એમનેમ હિલોળા જ લીધા કરે, હિલોળા જ લીધા કરે. જ્યાં કોઈ દી શોકની સાયા તો ઢળતી જ નથી. જે આનંદ રૂપ કહેવાય, આનંદ રૂપ અખંડ સુખદાયક જ્ઞાન મૂર્તિ બ્રહ્મ રૂપ, અતીત અગમ વ્યાપક સદા જે વિમલ શુદ્ધ સ્વરૂપ, વિમલ શુદ્ધ સ્વરૂપ કલ્પ વૃક્ષ નિજ નામ, સોહમ શબ્દથી લક્ષ એવા સદગુરુને લાખ લાખ વાર પ્રણામ. જે આનંદ રૂપ, જે આનંદ રૂપે છે એની સાયામાં આવતા આપણા હૃદયની અંદર આનંદનું પ્રાગટ્ય થાય. આનંદનું પ્રાગટ્ય થાય એમ કહેવાય છે કે સંદનના ઝાડવા પાસે લીમડો હોય ને, તો સંદનની સુગંધ કડવા લીમડાની અંદર બેહી જાય ને કડવો લીમડો ચંદનના ભાવે વેચાય. કડવો લીમડો ચંદનને ભાવે વેચાય. તે આપણે અહીંયા લાયક મીઠા હતા, લીમડા જેવા, પણ સદગુરુ સંદનની બલિહારી કાપડી કડવાઈશ કાઢીને એની સુગંધ એને બિહારી છે. હે નકર આપણી કડવાઈશ કેવી હોય તો મને તમને ન ખબર હોય? કેવાક મીઠા હોય ને કેમ રહેતા હોય ને આપણા સ્વભાવ ને આપણી રેણી ને આપણી કરણી ને આપણું બોલવું આપણો વ્યવહાર ને એ 52 જ છે. ન ખબર હોય આપણને? કડવાઈશ કાઢીને સંદનની સુગંધ બિહારી દીધી, અરે આપણી કડવા લીમડાની કિંમત થઈ ગઈ. તમે ક્યાં અજાણા સમાજમાં એમ કહો ફલાણા સદગુરુનો બાળક છો, દીવડો એ તમને બધ ભરી જાય. હું વાત કરો છો કે આ સંતના તમે બાળક છો કે આ ભાઈ સહી નહીં? તો એમ થાય કે મહાપુરુષોની કમાઈ તો જો ભાઈ. એ આવા ગુરુને ભૂલે એની દશા શું થાય હું એમ કહું છું. આવા સદગુરુને ભૂલીને હાલે એ પાર ન પડે કોઈ દી, નહીં કોઈ દી પાર ન પડે. બ્રહ્મસાગર ભરપૂર ભર્યો, આનંદ લહેરે અખંડ ઉછળ્યો, આનંદની લહેરો જેમાં ઉઠ્યા કરે, આનંદની અની વેળમાં મોતી નીકળ્યા જ કરે, નીકળ્યા જ કરે. અનુભવ મોતી અપાર જેનો ગણતા નો આવે પાર, મૂલ્ય અપારા એક એક શબ્દની કિંમત નો અંકાય. એવા મહામૂલ્યવાન શબ્દ છે, પણ જે બાપા પારખ હોય ને એ મહાપુરુષના શબ્દના બોલના તોલ તો ઈ કરે ને. બોલના તોલ કોણ કરે? જેને પારક દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે એ બોલના તોલ કરે છે. અને જેણે સંતોના બોલના તોલ કર્યા, એ શબ્દને જીવનની અંદર ઉતાર્યા, એ પ્રમાણે જીવન જીવવા તૈયાર થયા. દેખો તો ખરા એ સંતના શબ્દના અલંકાર જેણે જીવનમાં ધારણ કર્યા, એ સંતોની શોભા તો જોવો. દેશમાં નહીં, દેશ વિદેશની અંદર એના જીવનની શોભા દેખાય. દેશ વિદેશની અંદર એની શોભા દેખાય. એવા મહાન મૂલ્યવાન મહાપુરુષોના અનુભવના શબ્દ છે, પણ એની જેણે તુલના કરી. કારણ કે આ તો આટ ગાંધીના રતન હિરલા, એમાં માનવીના મન મોશે. પારખ હશે એ આ વસનને બાપા પારખશે, જોવા વાળા તો જોઈશે. ઝવેરીની બજાર હોય, અલંકાર ઝવેરીની બજારની બધી દુકાનોની અંદર રત્ન જડિત અલંકારથી દુકાનો શોભતી હોય. એ બજારે કોઈ ગાયો નીકળે, ભેંસો નીકળે, બળદ નીકળે, બીજા પશુ નીકળે, એને ખબર છે કે આ ઝવેરીની બજાર છે અને આ દુકાનની અંદર કેટલા કિંમતી અલંકાર લગાડવામાં આવ્યા છે. એ હામુય ન જોવે. પણ એ બજારેથી કોઈ શિથરે બેહાલ માણસ નીકળે, ભલે એની લેવાની તેવડ ન હોય, મૂડી નથી, પણ છતાંય એને એમ થાય કે ઓહો અલંકાર તો જો ભગવાને નથી દીધું, નકર ખરીદત. નકર એકાદો અલંકાર ખરીદત, પણ માનવી છે એનું મન મોહે. એ માનવ ગતિમાં જે આવ્યા છે, દેવ ગતિમાં આવ્યા છે ને, એ સંતોના શબ્દના તોલ કરે ને એનું મન એમાં.
હાટ ગાંધીના રતન હિરલા એમાં માનવીના મન મોહશે. જે પારખવાળા છે એ વચનને પારખ છે. જેને પારખ દ્રષ્ટિ છે એને સંતોના વ્યવહારિક ભાષામાં કહેવાયેલા શબ્દો હોય તો એને મહામૂલ્યવાન જાણીને એને જીવનમાં ઉતારી લીધા છે. વ્યવહારિક બાબતના શબ્દો હોય તો એને જીવનમાં, કારણ કે મંત્ર મૂલમ ગુરુ વાક્ય, એ કાંઈ આપણને શિખામણ દેતા હોય આપણા હિતની જ હોય ને. અને હિતની જ વાત કરે એને સંત કહેવાય બાપુ. આપણું અહિત વિચારે એ સંત નહીં, આપણું હિત વિચારે એ સંત છે, એ મહાપુરુષ છે. તો પારખવાળા વચનને પારખશે. જોવાવાળા તો જોઈશે, જોવાવાળા તો આખી જિંદગી જોયા કરે. સંતોના શબ્દને તો તોડવાવાળાએ તોડી દીધા. તોડવાવાળાએ તોડી લીધા એટલે એનું મૂલ્ય કરી લીધું, જીવનમાં ઉતારી લીધા. આવા ગુરુના ગુણનો કોઈ પાર નથી, વેદ જેનો પાર ન પાવે. નરસિંહ મહેતા ગાય છે, ગુરુ મહિમાનો પાર કેમ લહો, થાય ક્યાં સરસ્વતી, થાય ક્યાં વેદ. શિવ સનકાદિ મુનિ ન લહે, એવો છે ભારે ગુરુ ગુણનો ભેદ. ગોવિંદ કરતા પણ ગુણ અદકેરા, સદગુરુ કૃપા નિધાન. તન મન ધન અર્પણ કરીને નામે નરસૈયો કરે છે ગુરુ ચરણમાં પ્રણામ. ગુરુ મહિમાનો પાર કેમ લહો, થાય ક્યાં સરસ્વતી, થાય ક્યાં વેદ. સરસ્વતી એટલું ગાયું છતાં એમ કહેવાય ગવાઈ રહ્યું નહીં. શેષ સહસ્ત્ર મુખે ગાય તોય મહિમા ગવાઈ રહી નહીં. વેદે છેલ્લે એમ કીધું ન યતિ, જેનો છેડો નથી. वेद कहत है नेति नेति, गीता कहे जबानी में, कुरान पुराण सब यूं कहते हो, बाता सब सानी है. वेद जेनो पार न पावे, श्री मुख जेना गुण गावे. भगवान शंकर गुरु गीता पार्वती देवी ने કહે છે એમાં એક એક શ્લોકમાં ગુરુનું વર્ણન એટલું કર્યું છે, એટલો મહિમા લખ્યો છે. તેમ થાય કે ઓહો, નિર્ગુણ બ્રહ્મ કરતા સગુણ બ્રહ્મ સદગુરુનો મહિમા અધિક છે. પ્રીતમ સાહેબ સંત થયા, એને ગુરુ મહિમાની અંદર એવું લખ્યું કે ગોવિંદના સર્જેલા પડે જીવ જગજાળ, એની ગુરુ મુક્તિ કરે તત્કાળ. ગોવિંદના એટલે પરમાત્માના સર્જેલા જીવ માયાની જાળમાં પડે છે, એની મુક્તિ સદગુરુ કરે છે. એની મુક્તિ સદગુરુ કરે છે. એટલે નરસિંહ મહેતા કહે છે, ગોવિંદ કરતા પણ, નિર્ગુણ બ્રહ્મ કરતા સગુણ બ્રહ્મ સદગુરુનો મહિમા અધિક છે, જે આપને બોધપાઠ આપી અને આપણા ભાગ્યની રેખાને પલટાવે છે, સાસો રસ્તો દેખાડે છે. એલા સેવા કરી લે કોઈ એવા સંતની, તો હાચો રાહ બતાવે. પછી ધર્મ કરતા હાણ આવે, તોય તું હિંમત હારી ન જાવે. પણ એવા કોઈ સંતની સેવા કરે, સંતનું સાનિધ્ય લે, તો એવા મહાપુરુષની કૃપાથી સાચો રસ્તો જડે ને. તમે ચોરી કરવા જાઓ તો ઈશ્વર તો અખિલ વિશ્વમાં ખિસ્સો ખીસ ભર્યો છે, પણ પોલાણમાંથી ક્યાંય અવાજ આવે કે ચોરી કરવા જામાં ચોરીનું માલ લેવાય નહીં, હરામનું ખવાય નહીં. આકાશમાંથી કોઈએ બોધપાઠ આપ્યો ખરો? પણ આવા સંતો થયા નહીં, એણે ગાયું પેલા ખોટું કરાય નહીં, ખોટું લેવાય નહીં, ખોટું બોલાય નહીં. કોણે કીધું? સંતોએ કીધું ને. આ બોધપાઠ કોણે કર્યો? અગ્નિતિથી કમાવવું, કુદરત આપે એમાં સંતોષ રાખવો, માતા પિતાની સેવા કરવી, સદગુરુની સેવા કરવી, મૈત્રી ભાવ રાખવો, અનન્ય લોહ લગનથી પ્રભુ ભજન કરવું. આ બધી શિખામણીઓ આપી કોણે? કોણે આપી? સંતોએ આપી. ખાવું, ખવડાવવું, આ બધી કોણે શિખામણીઓ આપી? સંતોએ આપી. વડીલોની મર્યાદાનું પાલન કરવું, આ કોણે શિખામણ આપી? દિન દુખિયાની સેવા કરવી, આ શિખામણ કોણે આપી? સંતોએ આપી. એટલે ગોવિંદ કરતા પણ ગુણ અદકેરા.
સદગુરુ કૃપા નિધાન, જેના અંતરમાંથી કાયમને માટે કૃપાની વાદળી વર્ષા જ કરે છે. કરુણાનો ભાવ જ એને થયા કરે, કરુણાનો ભાવ જ થયા કરે. સંતોને જેણે સંતાપ્યા એને તારવાનો ભાવ સંતોએ કર્યો છે. સંતોને જેને સંતાપ્યા એને તારવાનો ભાવ કર્યો. ગઈ કુદરત એના ઘટમાં તું જ બેઠો છો. એને કંઈક સાસો માર્ગ દેખાડે, સાસે માર્ગે હાલે એવી કંઈક કરુણા કરી, કૃપા કરી. આ સંતોના સ્વભાવ છે. આ સંતોના સ્વભાવ છે. વેદ જેનો પાર ન પાવે, શ્રી મુખ જેના ગુણ ગાવે. ભગવાનના અવતારો જે થયા એને પણ ગુરુનો મહિમા ગાયો. એને પણ ગુરુનો મહિમા ગાયો. જે પાપીને બનાવે પીર, બંધાવે ધારણ ધીર, ગુરુજી મારા. ઊંધે માથે હાલનારા, પાપ કરીને પેટ ભરનારા, અનીતિનું ખાનારા, એલા આવા નહીં સુધાર્યા હોય તો સદગુરુ સંતે સુધાર્યા. એ જેસલ ને તોરલબાઈ જેવા ગુરુ ન મળ્યા હોત તો હું થાત ભલામણા? ના, હું થાત. કેવડું પાપ ને કેટલું ભયંકર કર્મ કરવા વાળો માણા, પણ સદગુરુ મળ્યાના પારખાત જોવો. બસ આ પારસ, આ કાસા પિત્તળને હોના બનાવી દઈએ એવા. બાકી અટાણ સુધીમાં પારસના દ્રષ્ટાંતો અપાય, પણ પારસ તમે જોયો છે ખરો? કોઈએ પણ જોયો છે ખરો? દેશ પરદેશની અંદર ક્યાંય પારસ જોવા મળે છે એવી અટાણ સુધીમાં તમે કોઈ સમાચાર દ્વારા કાંઈ સાંભળ્યું છે ખરા? કેને ઉપમા છે પારસની? પારસ નામનો કોઈ પથ્થર નથી. પારસ સદગુરુ સંત છે. બોલતો ચાલતો પારસ છે. બોલતો ચાલતો પારસ છે. કયું લોઢું કેવું, કેને કેમ કાઢીને કેમ હોનું બનાવવું, કેને કેમ ઉપદેશ દેવો, કેને કેમ ઉપદેશ દેવો, એ કળા એની પાસે. એની પાસે કાસા પિત્તળ સોના બની ગયા, પંજા લઈ ગયા ગુરુ પારસ કા. જેસલ કાંઈ બોધથી સમજે એમ નહોતો, કાંઈ નહીં. બોધથી હાવ સમજે એમ નહોતો. જ્ઞાન બિનાન બહુ કાંઈ ગળે ઉતરે એમ નહોતું. નકર શરૂઆત તો તોરલબાઈ સાસટિયા ત્યાંથી નીકળ્યા, ત્યાંથી તોરલબાઈએ જ્ઞાન આપવાની શરૂઆત કરી. હવે જ્ઞાન આપતા જાય છે અને રસ્તે જતા રેઢા બળદ બે હતા એ ઉપાડ્યા કે પણ હું તમને હું કહું છું કે ભાઈ તારી વાત સાચી, પણ ભાભીએ મેણું માર્યું છે. ત્યાં જઈને આપણે લગ્ન કરવા, લગ્નમાં ખરસ માટે મારે કંઈક કરવું જ ખરું કે આવી રીતે આમ કે આખી જિંદગી આમ બળદ વેસીને કંઈક ખરસ તો કાઢવું ને મારે. તોરલબાઈ બોધ આપતા હતા તોય ઉપાડ્યા બળદ. તોરલે વિચાર કર્યું કે બોધથી તો આમાં કાંઈ બહુ નહીં મેળ ઉતરે. આ થેરિકલ જ્ઞાનથી નહીં સમજે, આને પ્રેક્ટિકલ કરાવવું જોઈએ. ખેડૂતના માલિકને ખબર પડી કે આપણા બળદ લઈને જાય છે ને ભાઈ 25નું ટોળું, કોઈના હાથમાં ખરપિયા ને કોઈના હાથમાં દોહરા ને જી આઈ થાય એવું લઈને આને મારવા. તોરલે વિચાર કર્યો કે આ વાયડો માણા ગમે એટલું હોય તો પણ પછી આની સામે આનું શું આવશે? મારો કરતા ઓલા આવ્યા બળદ એક બાજુ બાંધ્યા છે ને બપોરનો સમય એટલે વિશ્રાંતિ લઈને ખાવા પીવા બેઠા હતા તો ટોળું આવ્યું, કોઈના હાથમાં કોદાળીઓ. અમારા બળદ છોડી જાઓ. તોરલબાઈ કે શાંત રહ્યો ભાઈઓ, જોજી સામે બળદ બાંધ્યા એ તમારા છે, પછી તમારે જે કેવું હોય કયો. ઓલા જઈને જોવે, બળદ તો સફેદ હતા પણ ઓલા બધા મારવા આવ્યા હતા એને જાંબા કાળા દેખાણા. ઓલા ખેડૂતને જેમ આવ્યા હતા ને ભેળા કેવા મીંડા ખોટા અમને તોડાવ્યા, તારા બળદ તો ધોળા છે ને આ તો જાંબા છે, ખોટા કોકને હું કામ સોર ઠેરાવીશો. ખેડૂત ઓલા બીજા ખેડૂતોને ખીજાવા માંડ્યા. જેસલ જોવે તો જેસલને ધોળા જ દેખાય, જેસલને ધોળા જ દેખાય. એટલે જેસલના હૃદયમાં ધ્રાસકો પડી ગયો કે આ બાઈ કાંઈક કામણગારી છે.
ધોળા બળદ છે અને કાં જાંબા દેખાય અને કાંઈ કર્યા વગર વી આવી ગયા. એટલે જેસલ જરાક ઢીલો પીડ્યો 50%. 50% ઢીલો પડી ગયો કે આમાં આવાની પા વાયડાય ન કરાય, આ જાંબા થયા એમાં આપણું કંઈક થઈ જાય, કંઈક વિચારવું તો પડે. એમ કરતા નવલખી બંદરે હોળીમાં બેસીને કંડલા બંદરે ઉતરવું. હોળીમાં પેલી જે તોળી ઘોડી લીધી હતી, કોઈ વાતે મહેનત કરે જેસલ, પણ ઘોડી કોઈ વાતે નાવમાં આવે નહીં. પરસેવે રેબ જેબ થઈ ગયો જેસલ, પણ ઘોડી કોઈ હિસાબે નાવમાં ન આવે. મ્યાનમાંથી જેસલે તલવાર કાઢી ઘોડીનું કેમ દડ મસ્તક જુદું કરી નાખો એટલો ખીજાઈ ગયો ઘોડી ઉપર જેસલ. એટલે તોરલે કીધું દરબાર મૂકી દો, લગામ મૂકી દો, લાવો મારી પાસે. તોરલે ઘોડીની લગામ પકડી કે હાલ ભાઈ, આપણો રોટલો ન્યા છે, જવું પડશે. આવા તોફાન કરાય ગાંડી, હાલ બેસ. માણા આવે એમ ઘોડી આવી ગઈ નાવમાં. આ બીજું પ્રમાણ જેસલે જોયું કે હરું કંઈક છે તો ખરા, કંઈક છે ખરા. નાવમાં બેઠા ત્યારે તો જેસલ મીંડો મનસુબા કરવા ભાભીને કહીશ કે તોરી ઘોડીને તોરી તલવારને તોરે રાણીને જો લઈ આવ્યો ને જઈને જલસો મારવો છે, લગ્ન કરું ને આમ કરું ને તેમ, એવા મનસુબા જેસલ મનમાં કરે જાય છે. ને રસ્તે જાતા કુદરતને કરવું છે અને સમુદ્રની અંદર તોફાન ઉપડ્યું. મીંડું ઓળકું હિલોળે ચડી ઊંધું વળ્યું કે વળશે એમ મીંડું થાવા, એટલે જેસલ ઊભો થઈને ઓલા વાણવાળાને ખીજાણો, હે સરખું આકો, કેમ આમ થાય છે? કે દરબાર આમ થાય છે એમ નહીં, ઓછા એટલા પૂરા, આમાં કાંઈ કાંઈ ન આવે, આ તોફાન છે. કોઈને માનતા હોય તો ભજવા માંડો. હવે આ તો સોરીને માનતો હતો, કેને માને? કોઈ ધરણી તો ધાર્યો નહોતો. જેસલને પરસેવો વળી ગયો. શું વાત કરો કે મરી જવાનું? કા અમે મીંડાજ દાદા રામદેવજીને સમરવા, અમારું કાંઈ કાંઈ ન આવે. તો એ નાવમાં મુસાફરો તો એને બધાને એમ થયું ઠીક આ પાપ્યો આમાં છે ને, એટલે જ આ તોફાન ઉપડ્યું છે. બધાએ મુસાફરો વિચાર કરવા માંડ્યા કે આને જ ઠોકી દો ને દરિયામાં, એટલે બીજું તોફાન ચાલુ થયું. તોરલબાઈ સામે જોવે તો તોરલબાઈ શાંત સ્વભાવે, કાંઈ બનતું જ નથી એમ બેઠા કે એ તોરલ કે શું છે? કે હમણાં નાવ ઊંધું વળી જાય, દરિયામાં પડીને મરી જાવ, કે દી મરવાનું જ છે ને દરબાર. કે હું મરવાનું છે આમ ખમોતે, કે બીજું શું થાય? હું તો એક નારી જાતિ છું, તમે તો આમ વિશે લીંબુ લટકે છે. કે વાત હાસી તારી, લીંબુ લટકે, પણ અહીં થોડી કોઈને દાટી મારવી, અહીં શું કરવું? ત્યારે તોરલબાઈ કીધું કે જેસલજી, તમારા પાપનો ભાર છે, પાપને દરિયામાં વામી દો એટલે ઉગરી જાય. જેટલા પાપ કર્યા હોય એટલા પોકારી નાખો, પાપ તારો પ્રકાશ જાડેજા ધર્મને સંભાળે, તો તારી બેડીને હું બુડવા નહીં દઉં જાડેજા, એમ તોરલ કે છે. પાપનો પોકાર કરી નાખ અને ધર્મની યાદી કરી. જેવું પાપ પોકાર્યું તોરલબાઈના કહેવા પ્રમાણે ધર્મમાં થોડુંક ધ્યાન દીધું, તોફાન શમી ગયું. જેસલે ગાંઠ વાળ લીધી કે આ કેમ કરાય? આવા સદગુરુ પાપીને બનાવે પીર, વળી બંધાવે ધારણ ધીર. અરજણદાસે જેસલ જેવો જ માણા જીવણ બાપાને ફરિયાદ કરી, ગુરુદેવ તમે મારી જાત જોઈ નહીં, મારું કર્મ જોયું નહીં, દયા કરી મને બોધ તો આપ્યો, પણ જે જે કર્મ કર્યા એ મને આમ ફિલ્મની પટ્ટી ચડે એમ ચડે છે. અમારા કર્મ બળી ગયા છે હે ગુરુદેવ. નામ સ્મરણ કરવા બેસું તો મને મારા કર્મ આડા આવે છે,
મારા કરમ બળ્યાય છે. જીવણ બાપા કે ગાંડા હજી સંભાળ છો? એ તો મારું ને તારું મળવું થયું તેદી બળી ગયા છે. ધારણ ધીર જીવણ બાપાએ બંધાવી કે 84 વર્ષ ભલે અર્જણ શિકાર કર્યા ઉનકા ધોખા નાઈ. એક શ્વાસ ને ઉશ્વાસ હાલે તારી દેહમાં એની કરી લેની. ઓળખાણ હે મારા મનમસ્તાના દિલ દીવાના લે લે આપણે આમ કાંઈ કરી ના ગુણ. ગાય દમ કદમના દોર ઉપર ચડી જા બંદા. અટળ અભય પદ પાય દાસી જીવન સંતો ભીમને ચરણે આ કોક કોક સમજુ ને દિયા. સમજાય ધીર બંધાવી કે પાપ ધર્મની આગળ પાપ શું વસાતમાં છે. પાપ કી પાળ ન પોસે પાતાળ મેં ઓ લાભ કી પાળ મેં લેખ લે. ધ્યાન કરીને ધ્રુવ બેઠ ગયા ઓ દયાના માર્ગ દેખ લે. દયા કા માર્ગ દેખ લે દુનિયા સુદામાના મોલ સોન में સુનિયા. હરિનામ પર હાજર રે ભરોસો પડે ગુરુ વચનનો. અને ભ્રમણા ભાંગે તો ભેદ તો મેદાનમાં પડ્યો તારાથી લેવાય તો લઈ લે. એટલે આવી ધીર કોણ બંધાવે? આવડા મોટા જોખમમાંથી કોણ ઉગારે? કોણ ઉગારે? નાનું આવું આપણા જીવનમાં જોખમ આવે તો સગા સંબંધી એ મોટા ફેરવી જાય. બાપુ નથી ફેરવી જતા, નથી બધાને અનુભવ એમને. નાનું એવું આપણા ઉપર જોખમ આવે તો સગા સંબંધી મોઢું ફેરવી જાય છે. અને આવડા મોટા જોખમમાંથી ઉગારવાને માટે આવી બહાલી આપે સદગુરુ વિના કોણ આ સમજાવે? કોણ? આપણા કર્મના પોટલા માથે લેવા કયો નવરો છે એમ કહું છું. કર્મનો ભાર આપણો બીજું કોણ ઉતારી દે? હું એમ કહું છું. ઉતારી દે કોઈ? 84ના કર્જમાંથી મુક્તિ કોણ અપાવી દે? સદગુરુ અપાવી દે. પાપીને બનાવે પીર, આવી બંધાવે ધારણ ધીર. ગુરુજી મારા જે વસે છે 52 થી 12, 52 બારાઓ જેનો વિલાસ થયો છે, 52 ને વિલાસમાંથી જે બહાર નીકળી ગયા છે, એક નામની સાથે જેનો તાર લાગ્યો છે એવા સદગુરુ, જેણે કેટલાય ખોટે માર્ગે ચાલનારા કર્મના ભાર ભરેલા એને ઉગારી લીધા. પણ કોનો ઉદ્ધાર થયો છે? કોનો ઉગારો થયો છે? એક શુદ્ધ ભાવે જો ગુરુ ચરણમાં જાવે, કોઈ આકાંક્ષાઓ લઈને નહીં, કાંઈ મેળવી લેવાને માટે નહીં, કાંઈ બની જવાને માટે નહીં, જગતમાં વાહવા કેવરાવા માટે, શુદ્ધ ભાવથી, નિખાલસ ભાવથી, શુદ્ધ ભાવે જો ગુરુ ચરણમાં જાવે તો કર્યા કર્મથી તરત છોડાવે. કર્મના ભલે ઢગલા ને ઢગલા હોય, પણ સદગુરુની પાસે એવી એક ચિનગારી છે કે એ ચિનગારી સાપી દેતા કર્મના ગંજના ગંજ પીડ્યા હોય એ બળીને ભસ્મ થઈ જાય છે. એક જ ચિનગારી, એ સત્ય નામની. નામનું ચિંતવન ક્ષણવારનું જન્માંતરોના પાપને બાળીને ભસ્મ કરે એવો શાસ્ત્રોનો મત છે, ઋષિ મુનિઓનો મત છે, સંતોનો મત છે. એક નિમિષ માત્રનું ચિંતવન જન્માંતરોના પાપને બાળી અને ભસ્મ કરી દે છે. ક્ષણબ્રહ્મ સ્મૃતિ કુર્યાદાત્મ ચિંતનમ સ મહાપાતક અજ્ઞાનતમ સૂર્યોદયો યથા. એક ક્ષણવારનું ચિંતવન સૂર્ય ઉગે ને અંધારું ટળે એમ પાપને બાળીને ભસ્મ કરી દે. અજંપા નામ ગાયત્રી મુનિના મોક્ષદાયિની અસ્યાસ સંકલ્પ માત્ર એન્ડ સર્વ પાપે પ્રમુષ્યતે. અજંપા નામની ગાયત્રી મુનિઓને મોક્ષ આપનારી છે, જેના સંકલ્પ માત્રથી
જન્માંતરોના પાપ બળીને ભસ્મ થાય છે. અજંપા નામની ગાયત્રી લાવેશ્વર નાથે ગાયું છે. અજંપા નામ ગાયત્રી ગાવો, હરદમ દિયે ઓંકારો, સાધુ સહજ સમરણ ને ધારો. અજંપા નામની ગાયત્રી મુનિઓને મોક્ષ આપે છે અને જેના સંકલ્પ માત્રથી, ચિંતવન માત્રથી પાપ બળી અને ભસ્મ થાય છે. નામનો પ્રતાપ તો જોવો, નામનો મહિમા તો જોવો. ભરોસો પડે એની વાતો છે, નિષ્ઠા બંધાય એની વાતો છે. આ તો પ્રેમી મળે એના પ્રેમને પૂજે, ને હાસવાળા છે એને મારગવું છે. હાસ વાટીને જે તૈયાર થયા છે ને એની વાતો છે. જેને કામ કાઢી જ લેવું છે, આ ને આ જન્મે જેને પાર પડી જવું એવી જેને તાલાવેલી લાગી છે, એવો જેને થનગનાટ ઉભળ્યો છે, આ એ હાચવાળાની વાતો છે. બાકી તો છોકરા રમતા હોય, જેની માથે દાવ હોય ઓલાને પકડે તા કે પણ હું તો દૂધમાં રમું છું. તઈ કે આગોરે ને ઓલા હાસાને પકડવા ન દીધું. આવા ઝાઝા દૂધમાં રમવા વાળા, દૂધમાં રમવા વાળા ઝાઝા છે. હારો હાર કૂદકા મારે પણ ઓમ પકડે કે હું દૂધમાં રમું એટલે એમાં દાઈ ન આવે, એની માથે દાઈ ન આવે. એ હાસી રમત રમવા વાળાને નડતર રૂપ થાય. દૂધવાળા, દૂધમાં રમવા વાળા હાચ વાટીને મંડાણા છે. સાસવાળા છે એને આ માર્ગ સૂજે. ગુરુ બાળકને વચન બૂજે દિલની વાતો. મહાપુરુષના હૃદયની ગુંજ ક્યાં ઠેરાય કે હાસ વાટીને મંડાણા છે ન્યા ઠેરાય. હાસ વાટીને મંડાણા છે ન્યા ઠેરાય. જેણે નક્કી જ કર્યું છે કે ગમે એમ થાય તો હાથની બસ સૂકવી જ નથી. ઈવડોય 6:30 જઈને બસ સ્ટેન્ડે બેસી જાય શું કામ સૂકે? પણ ઓમ મોડા વિચાર હોય તો આજ જવાય તો ઠીક ને કાલ જવાય તો ઠેલી હકેલે ને સાઈલ નાખે ને બીડીને બંડલ ગોતે ને ફલાણે જાય ને આમ જાય ને ત્યાં તો ઓલી પોં કરતી વહી જાય કે ગઈ. ઢીલું પરિયાણ હતું ને, પરિયાણ ઢીલું હતું પણ જેને જાવું જ છે એને તો હાંજે બિસ્તરા પોટલા બાંધીને તૈયાર કરી લીધા હોય અને એમાં બેહી જવું છે. એટલે માટે અબ તો તજ આલસ કો વન સે કર સંગ સમાન તૈયાર સબી બ્રહ્માનંદન દેર લગાઈ જરા સિર ઉપર બીજલી ગાજ રહી. બિસ્તરા પોટલા તૈયાર કરી લે, હારે લઈ જવાય એવા. તો જેને સદગુરુની શાન મળી છે એને કાળજી રાખીને હારે લઈ જવાય એવા બધા બિસ્તરા પોટલા તૈયાર કરી લીધા છે. આળસ તજી, પ્રમાદપણું તજી, સેવા કરી લીધી, સત્સંગ કરી લીધો, સદગુરુનું ભજન કરી લીધું, બિસ્તરા પોટલા તૈયાર કરી લીધા અને કાળને નોતરું દઈ દીધું. તો તારે હાયલો આવી ભાઈડો તૈયાર છે, જઈ તારે આવું હોય તો ઓવર રેડી તૈયાર છે. જરાય મોડું કરતો નહીં. મને ખબર છે કે તું આવે તો મારા નાથના શરણમાં જાય, નહીં આવી તો અહીં શરણમાં સૌ જ અહીં શરણમાં જ છો. અને કદાચ આ દેહ પડી જાય તો મારા નાથના ચરણમાં જ જવાનો. કારણ કે પ્રેમના મંદિરમાં જઈને બેઠા એને ગદગંગામાં આવતા ને રમતા ફરીને મેં દીઠા. નક્કીપણું છે, નક્કીપણું છે, ભરોસો છે. સાસ વાળાને માર્ગ છોડે. માટે શુદ્ધ ભાવે જો ચરણે જાવે, કર્યા કર્મથી તરત જ છોડાવે. જે શુદ્ધ ભાવથી સદગુરુ ચરણે ગયા એને કર્મમાંથી સદગુરુએ મુક્તિ અપાવી દીધી. કે ભાઈ કર્મના બંધનમાંથી છૂટવું હોય તો બીજા બધા મનના વિચારોને પડતા મેલી દે. બસ આ એક બ્રહ્મ વિચારનું ચિંતવન કરે. આ ચિંતવન તને બધા કર્મના બંધનમાંથી મુક્તિ અપાવી દે. પણ અંતર્મુખ થઈને ચિંતવન કરે.
બાહિર ચિત ચિતવન બહુ કરતે, અંતર ચિત એક ચિત રહતે હોય સિદ્ધરૂપ. ચિંતવન નહીં કાંઈ, ચિંતવન આપશું બ્રહ્મ હો જાય. બહાર રહેલું ચિત્ત અનેક પ્રકારના ચિંતવનો કરે છે. એ ચિત્ત જો અંતર્મુખ થાય તો એક જ પ્રકારનું ચિંતવન કરે. આ ચિંતવનથી ચિત્ત જ સિદ્ધરૂપ બની જાય છે. સિદ્ધરૂપ બન્યું એને સમાધિ કહેવાય છે. એને સમાધિ કહેવાય છે. હોય સિદ્ધરૂપ ચિંતવન નહીં કાંઈ, ચિંતવન આપશું બ્રહ્મ હો જાય. માટે જો કોઈ શુદ્ધ ભાવે ચરણે જ આવે, કર્યા કર્મથી તરત છોડાવે. આપે અજંપાના જાપ, મટી જાય મનનો સંતાપ. બધોય મનનો સંતાપ મટાડવો હોય તો એને માટે આ એક અજંપા જાપ છે. ઘણા એમ કહેતા હોય કે હમણાં કોણ જાણે હું એવો સગડોળ મનમાં ચીડ્યો છે ને અજંપો થઈ જાય છે, નિંદ્ર જ નથી આવતી. આમ પડખું ફરું તો એ વિચાર આવે, આમ પડખું ફરું તો એ વિચાર આવે, એક ઓશીકું રાખવું તોય વિચાર આવે, બે રાખવું તોય આવે. ટાંગા છે અહીંયા માથું જવા દો તોય વિચાર આવે. અને એકનો એક વિચાર જ સકર આમ ચડ્યું, એને અજંપા આપણે કહીએ. અજંપો થઈ ગયો કે આધારી ઊંઘ જ ન આવી. અજંપો છે ને એ સ્થિરતા ક્યાંય રહેવા નથી દેતો. આ અજંપો મટાડવો હોય તો અજંપા જપવા પડે. અજંપો મટાડવો હોય તો અજંપાના જાપ જપવા પડે. બોલ્યા બોલ્યા ધ્રુવ ને પ્રહલાદ, જપો તો કાંઈક અજંપાના જાપને જપજો. હે વીરા અજરા કાંઈ જરિયા નો જાય, થોડે રે થોડે આપણે સાદ પીએ રે માણા રાજ. અજંપાના જાપ જપો એમ દરેક સંતો મહાપુરુષોનો આદેશ છે. જપી જવાને માટે આ અજંપા છે, સ્થિર થવાને માટે અજંપા છે. આપે અજંપાના જાપ, આ જાપથી મટી જાય બધોય સંતાપ. આ એક જાપ એવો છે કે મનનો સર્વ પ્રકારનો સંતાપ છે એ મટી જાય. મનનો સંતાપ વારે વારે આપણા મોતને બગાડે છે, બહુ કૂપમાં ફેંકી દે છે. વારે વારે આપણા મૃત્યુને બગાડ્યું હોય ને અધોગતિએ લઈ જાય તો આ મનનો સંતાપ છે. જીવનની બરબાદી કરે એ આ મનનો સંતાપ છે. હાસુ હુજવા ન દે એ આ મનનો સંતાપ છે. સાસે માર્ગે પગલું ભરવા ન દે એ આ મનનો સંતાપ છે. જીવનમાં એક ક્ષણવાર આનંદનો ફણગો ન ફૂટવા દે એ આ મનનો સંતાપ છે. એને માટે આ એક જ ઉપાય છે. એને માટે મનનું સમાધાન કરવા, મનને શાંત કરવા, મનને સ્થિર કરવાનું કોઈ ઔષધ આવતું જ નથી. કોઈ એની મેડિકલોની અંદર એની કોઈ દવા મળતી નથી. અટાણું સુધીમાં એ સંશોધન થયું નથી, થવાનું પણ કે હવે ઉપાધિ નહીં. ગમે એવો તોફાની છોકરો હોય ને હવે એવી દવા આવી ગઈ છે, 2 ટેબ્લેટ પાઈ દ્યો શાંત. ખરું મળે છે ક્યાંય દવા અપલખણાવની? મળે છે ક્યાંય? કોઈ મેડિકલની અંદર એની દવા મળે છે? કોઈ એવી 98 વિજ્ઞાનિક કોઈ એ કાંઈ કેમને સંશોધન કરતા હોય? એ ગોળી તો સંતોના ઘરમાં છે. અમને વૈદરે મળ્યા ગુરુદેવ, ગોળી રે આપી છે જ્ઞાનની. મનનું નસ્તર મૂક્યું, ઓસડ વાટ્યું છે વૈરાગ. કડિયા પાડો રેણી ટેણી, હવે મને કોઈ દી ન લાગે કબૂધીનો ડાગ. આવા વૈદ મળ્યા ગુરુદેવ, ગોળી રે આપી અમને જ્ઞાનની. એ ઔષધ તો સદગુરુના ઘરમાં છે કે આટલા સંસળ મનવાળાને, આટલા મલિન મનવાળાને
નામમાં સ્થિર કરી દીધા, શાંત કરી દીધા. ઓહો, આપે અજંપાના જાપ, મટી જાય મનનો સંતાપ, પછી આનંદ અપારા. પછી આનંદનો જીવનની અંદર કોઈ પાર નહીં. જેનો મનનો સંતાપ મટ્યો એને જીવનની અંદર આઠેય પોર આનંદ રહે છે. પછી આઠેય પોર મન મસ્ત થઈને રેવે જેને જાગ્યો છે તુરિયાનો તાર. નામ ને રૂપ એણે મિથ્યા કરી જાણ્યા જેને હવે થયો છે ખાલી ભજનનો આહાર. આઠેય પોર મન મસ્ત થઈને રેવે શેમાં? નામમાં. જાગ્યો છે તુર્યાતીતમાં તાર. તુરિયાનો તાર કેને કહેવાય? કે દેહ ભાવ મટી ગયો, ઇન્દ્રિયો ભાવ મટી ગયો, અંતસ્કરણ શાર ઈ ભાવ મટી ગયો. આ કઈ નોરી આવે, તું એક જ રહ્યો ઈ તુરિયા. તું એક જ રહ્યો, આ બધો વળગાડ છૂટી ગયો. જે તું રહ્યો છે નિરંતર બ્રહ્મ રહ્યો છે, જે તું રહ્યો છે નિરંતર બ્રહ્મ રહ્યો છે, એ નિરંતર બ્રહ્મમાં સુરતાનો તાર લાગ્યો. આ તુરિયાનો તાર કે જાગ્યો જેને તુરિયાનો તાર. એણે નામને રૂપ મિથ્યા કરી જાણ્યા. તુર્યાતીતનો જેને તાર લાગ્યો છે એ જગતના ઘાટને નથી જોતો, અઘાટને જોવે છે. એનો પુરાવો તુરિયાનો તાર લાગ્યો, એનો પુરાવો કે ઘાટ ન જોવે, અઘાટ જોવે. નામદેવજી મહારાજે કાળિયો કૂતરો ન જોયો, વિઠ્ઠલનાથ જોયા. તુરિયાનો તાર લાગ્યો એનો પુરાવો છે. એકનાથ મહારાજે ગધેડો ન જોયો, રામેશ્વર જોયો. આ તુરિયાનો તાર લાગ્યો એનો પુરાવો છે, એની પ્રતીતિ છે. ઘાટ ન જોવે, તું ને જ જોવે, તું ને જ જોવે. નરસિંહ મહેતાને તુરિયામાં તાર લાગ્યો એનો પુરાવો છે. અનુભવ વાણીમાં ગાય છે, પવન તું, પાણી તું, ભૂમિ તું, બુદ્રા, વૃક્ષ થઈ આકાશે ખીલી રહ્યો, શિવ થકી જીવ થયો એ જ આશે. તું જ રહ્યો, બીજો કોઈ નહીં, બીજો કોઈ નહીં. નામ રૂપનો બાદ થઈ ગયો. પણ ક્યારે? કે અજંપાના જાપ જપીને મનનો સંતાપ મીટ્યો ત્યારે. અજંપાના જાપ જપીને મનનો સંતાપ મીટ્યો એમ કહે છે કે ક્રિયા કરાવા કશું વિનાહી, સહજ મેં પિયુજી કો પાયા, મોહે આનંદ અદ્ભુત આયા. ન દેશ છોડ્યા, ન વેશ છોડ્યા, ન છોડ્યા સંસારા, સુતા નર નિંદ્રાથી જાગ્યા, મટી ગયા સપના સારા. આજ આનંદ મોહે આયા, મને ભીતર સદગુરુએ ભેદ બતાયા. જેનો મનનો સંતાપ મટી ગયો એને જીવનમાં આઠેય પોર આનંદ રહે છે. આઠેય પોર જે રહે આનંદમાં, જેની મટી ગઈ મન અંધિયારી, આવી જને હરિભજાની રીત આવડી. આવડી રે આવડી, જેને હરિભજાની રીત આવડી, એની દેહ દશા મટી ગઈ આવડી. જેને આવી હરિભજાની રીત આવડી. સદગુરુ મળ્યા હરજીવન રામને, રામ અમને કહે દેવારામ, બાવડું જાલીને લીધા છે તારી, જેને હરિભજાની આવી રીત આવડી. આઠે પોર રેવે આનંદમાં, મનનું અંધિયારું મટી ગયું. આ બધાય જે મહાપુરુષોના મનના સંતાપ મટ્યા એના અનુભવના ગાણા છે. મટી ગઈ મન અંધિયારી. મનનો સંતાપ મટ્યો એને આનંદ અપાર. એના આનંદની કોઈ સીમા નહીં. બાકી તો બિચારો તૃષ્ણાનો જીવ
રાત ને દિવસ કલ્પના 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 કલ્પનામય જીવન જીવે છે. કલ્પના સિવાય એને બીજું કાંઈ મનની અંદર આવતું નથી. કલ્પનામય જીવન વ્યતીત કરી નાખે છે. અને એવી ખોટી કલ્પનાથી જન્મ મરણ છે. જેણે ઉરમાં ભક્તિનો આણી ગુરુની ગમ વિના ગોથા ખાધા મોવો ખોટો ખોટો મતને તાણી. એ હરિજનો આ અગમ પંથ છે નિર્વાણી. પંથ પરાની પાર પ્રભુનો વિરલે વાતું જાણી. અજર અમર કેરા સુખને તો કોક આવા મરજીવા બને ને ઈ લે માણી. અગળ સગળ ઘટ વ્યાપક સંતો પરખો પુરુષ પુરાણી. કહે ગણપત ગુરુની સેવા મેં તો મારા હૃદયમાં અખંડ આણી. ખોટી કલ્પનાથી જન્મ મરણના કૂપમાં જીવ બાપા પડે છે. એ ખોટી કલ્પનાના ઘાટમાંથી મુક્ત થવું હોય તો આ એક જ ઉપાય છે. જપો તો અજંપાના જાપ જપો. એક જ ઉપાય છે. કલ્પનાતીત થવાનો ઉપાય હોય તો આવડો આ એક જ ઉપાય છે. બીજો કોઈ ઉપાય નથી કલ્પનાતીત થવાને માટે. ગુરુ કૃપા યોગ છે એવો, થોથા હોય અને મોતી બનાવે એવો. ગુરુ કૃપાનો યોગ કેવો કે થોથાને મોતી બનાવી દીધા. એક લૂંટવાને બાને નારદ અને વાળિયા ભીલને મળવાનું થયું. નારદની જરા કરુણાની વાદળી વરસી. એવા માણસના હૃદયના જીવનનું પરિવર્તન થઈ ગયું. કરુણાની વાદળી વરસતા એના જીવનનું પરિવર્તન થઈ ગયું. આ ગુરુ કૃપા યોગ છે. અગર વાળિયો ભીલ થોથું ન કહેવાય, થોથું ન કહેવાય. અને કેવું મોતી બનાવ્યું. ઈ થોથાને મોતી કેવું બનાવ્યું. કે સર્વ કોઈને ગમે, સર્વ કોઈને વાલું લાગે, સર્વ કોઈને એના તરફ નજર ખેંચાય એવું મોતી બનાવ્યું. આ ગુરુ કૃપા યોગ. જો નારદનું મળવું ન થયું હોત તો ઈવડો ઈ જ નો રેત. તે આપણે એમ જ છે. ધીંગા ધણી ગુરુ ન મળ્યા હોત તો આપણે એમ જ રેત. આપણે એમ જ રેત. ગુરુ કૃપા યોગ છે. જે કામ મોટી તપસ્સરિયાથી નથી થતું એ કામ ગુરુ કૃપાથી થાય છે. મોટી તપસ્સરિયાથી કામ નથી થતું, વ્રત નિયમો ઉપાસનાઓથી જે કામ નથી થતું એ કૃપાથી થાય છે. કૃપાથી વાળિયા ભીલના હૃદયનું પરિવર્તન થયું. જેને ચોરી કરવીને લૂંટવાલી લાગતી હતી એને નામ વાલું લાગ્યું. નામમાં પ્રીતિ બંધાણી. અગર પ્રકૃતિનો પડદો તૂટવો એ કઈ હેલું છે? એક બીડીને ઠૂઠું નથી મુકાતું ને આ બધું મૂકી દેવું બાપુ, કેમ લાગે તમને? ગુરુ કૃપા યોગ છે એવો. થોથાને મોતી બનાવે એવો. થોથા જેવા માણસને અમૂલ્ય મોતી બનાવ્યું. અમૂલ્ય મોતી બનાવ્યું. મૂંગાને આપે વાચા. કેવી વાચા આપી કે અભણ માણસના ઘટમાંથી રામાયણ જેવા ગ્રંથની રચના થઈ. રામાયણની ધારા જેના મુખમાંથી પ્રગટ થઈ. મૂંગાને વાચા આપી. કે છે જ્ઞાનેશ્વરનો પાડો વેદ મંત્ર ભણતો. પાડો બેનો પાડો બોલતો છે.
બોલે, પણ જડ બુદ્ધિ વાળા પાડા કરતાય બેસ ન્યા સદગુરુએ એવું ત્રિગુણાતીતનું ત્રિશૂળ ઘોંકી દીધું કે એ ઘટની અંદર જ્ઞાનની ધારા પ્રગટ થઈ, જ્ઞાન ગંગાની ધારા પ્રગટ થઈ ગઈ. મૂંગાને વાસાઓ કોણે આપી? સદગુરુએ આપી. મુમુક્ષ હૃદયના ઘટની અંદર જ્ઞાનધારાનું પ્રાગટ્ય સદગુરુ કરાવે છે. મૂંગો એટલે મુમુક્ષ, જિજ્ઞાસુ. જિજ્ઞાસુના હૃદયની અંદર જ્ઞાન ગંગાની ધારા સદગુરુ પ્રગટાવે છે. મૂંગાને આપે વાચા, એવા સદગુરુ હાચા. એવા સદગુરુ મૂંગાને વાસા આપે છે, તોથાને મોતી બનાવે છે. મૂંગાને આપે વાસા એવા સદગુરુ સાસાદાસ જંતીના પ્યારા. દેવારામ બાપા જેવા સદગુરુ જે આપને મૂંગાઓને બોલતા કરે. આપણે કાંઈ બે શબ્દો બોલતા હોય, કાંઈ કહેતા હોય તો એની દયા, એની કૃપા, એની કરુણાની વાદળી વરસી તો આપણી જડ પ્રકૃતિને સુધારી. કાંઈ નો ખબર પડે એને આ જ્ઞાન આપ્યું, આ સમજણ આપી, એ એની કરુણા છે. ગુરુ કૃપા વિના કોઈ ફાયવો નથી, ફાવે પણ નહીં ભાઈ. ફાવટ આવે, ફાવે તો ગુરુ કૃપાથી ફાવે. માટે ધન્યવાદ છે આવા કરુણા કર, કરુણાના સાગર સદગુરુ સંતને ધન્યવાદ કે જે ગહન વિષય કહેવાય એ સરળ કરીને આપને સમજાવે, સહેલું કરીને સમજાવે. જે જન્માંતરોએ આપણે આપણા મનને ન સુધારી શકીએ, આપણી વૃત્તિને ન સુધારી શકીએ, આપણા ઇન્દ્રિયોના પ્રવાહોના વેણ વાળી ન શકીએ, એ સદગુરુની કરુણા દ્રષ્ટિથી થાય. હે ગુરુજી, અમે કીધો બહુ સત્સંગ પણ મન શક્યા નહીં મારી, પણ તમે પલમાં કીધી મેર એટલે તમારા ચરણમાં અમને લીધા તાણી. ગુરુજી, આપના ગુણ છે અપાર, વર્ણવી શકે નહીં વાણી. તમે દયા સાગર ભરપૂર કે અમારા ઉપર તમે દયા આણી. મનને મારવા ઘણા પ્રયાસો કર્યા પણ અમારું મન સમજ્યું નહીં. પણ જ્યારે તમારી કરુણા થઈ તો આ મન માકડું કુદમ કુદ કરતું થઈ કંઈક સ્થિર થયું. મનરૂપી વાંદરું કુદમ કૂદ કરી રહ્યું છે. મન મરકટ કુદત નિષ્દિન, પણ જો કોઈ સદગુરુ મળે મદાર, બાંધી દોરીને કરે કબજે, પછી દિયે શબ્દના માર તો ખેલે દાસ લાભો. મન મરકટ કુદા જ કરે છે, કુદા જ કરે છે, સ્થિર જ નહીં. ઓલું વાંદરું તો અંધારું થાય, જાડવે બેસી જાય, રાતનું હોખ નથી લેતું. ઓલું તો વાંદરું હાંજ પડીને અંધારું થયું એટલે વાંદરું જાડવે ચડી ગયું, પછી આગા પાછું હલે નહીં. નહીં, અંધારું થવું જોઈએ, પછી વાંદરું કુદમ કૂદ ન કરે, જાડવું ગોતીને સાનમન બે જાય. આ હાળું રાતનું હોખ ન લે, રાતનું કૂદે, નીંદરમાં કૂદે, આવું રાત દી હોખ ન લે એવું. મન મરકટ કૂદે નિષદીન, પણ એવા મદારી કોઈ સદગુરુ મળે, સદગુરુ મળે મદાર, બાંધી દોરી અને કરે કબજે, અને દિયે શબ્દના માર તો ખેલે દાસ લાભો.
કુદમ કુદા કરનારા વાંદરાને મદારી પકડે ને બાંધે દોરીને પછી એ જેમ નસાવે એમ ઓલું વાંદરું નાસે. તો કબજે કરી દેનાર મનને સદગુરુ સંત છે. સદગુરુ સંત છે. માટે સર્વ અજ્ઞાનને છોડી ભેદ ભ્રમણાનો ત્યાગ કરીને સદગુરુ શરણનો આશરો લેવો, ગુરુ ચરણની સેવના કરવી. જેટલો હાથમાં સમય છે એટલો સમય જાગ્યા ત્યાંથી સવારે એમ જાણી અને લેખે લગાડી દેવો. રખે ગાડીનો પાટો ફરી ન જાય, ખોટે રસ્તે આપણી જીવનની ગાડી ન જાય એની આપણે કાળજી રાખવાની છે. માટે અખંડ જાગૃતિ નામની અંદર રાખવી, નામની અંદર પ્રીત બાંધવી અને સદગુરુથી તાર જોડી દેવો. બસ આ આપણા ઉદ્ધાર માટે, આપણા કલ્યાણ માટે ઉત્તમ સમજણ છે. સદગુરુ કાયમને માટે આપને એ જ ભલામણ કરે છે. કોઈ અજ્ઞાન દશાથી જાગો, સદા ગુરુ ચરણ ને માગો. અજ્ઞાન દશાથી જાગો, સદા ગુરુ ચરણ ને માગો. મનુષ્ય દેહ છે કાસો તાતણો, પલમાં તૂટી જાશે ધાગો. મનુષ્ય દેહ છે કાસો તાતણો, પલમાં તૂટી જાશે ધાગો. પલમાં તૂટી જાશે ધાગો. કામ ક્રોધ ને મોહ મમતા, સદા અંતરથી ત્યાગો. સદા અંતરથી ત્યાગો, સદા ગુરુ ચરણ ને માગો. કામ ક્રોધ ને મોહ મમતા, સદા અંતરથી ત્યાગો. સદા ગુરુ ચરણ ને માગો. અજ્ઞાન દશાથી જાગો, જાગો, જાગો. સદા ગુરુ ચરણ ને માગો. બાલ યૌવન ને વૃદ્ધ અવસ્થાનો સમય જાય છે ભાગ્યો. બાલ જોબન ને વૃદ્ધ અવસ્થાનો સમય જાય છે ભાગ્યો. ખોટી કલ્પનામાં જન્મ ગુમાયો. ખોટી કલ્પનામાં જન્મ ગુમાવ્યો.
હરિના નામ માન જાગ્યો ન હરિ ભજન માં લાગ્યો સદા ગુરુ ચરણ ને માગો ખોટી કલ્પનામાં જન્મ ગુમાયો હરિનામ માન લાગ્યો સદા ગુરુ ચરણ ને માગો અજ્ઞાન દશાથી જાગો સદા ગુરુ ચરણ ને માગો ગુરુના ચરણ ને માગો હજી સમજી સદભેદ લઈને નિશાને સુરતા રાખો હજી સમજી ભાઈ સતભેદ લઈને નિશાને સુરતા રાખો ગુરુ નિશાનમાં જે નર સમજ્યા ગુરુ શાન ને જે કોઈ સમજો એ અજ્ઞાન દશાથી જાગ્યો એ અજ્ઞાન દશાથી જાગ્યો સદા ગુરુ ચરણ ને માગો અજ્ઞાન દશાને ત્યાગો સદા ગુરુ ચરણ ને માગો કહે દેવારામ ગુરુ ભજ્યા વિના 184 માં જાશો કહે દેવારામ ગુરુને ભજ્યા વિના 184 માં જાશો સદગુરુ ના જો શરણ સેવો તો નિજ ધામ માં જાશો એ તમે નિજ ધામ માં જાશો સદા ગુરુ ચરણ ને માગો સદગુરુ ના શરણ સેવો તો નિજ ધામ માં જાશો ગુરુ ચરણ ને માગો કોઈ અજ્ઞાન દશાથી જાગો 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 અજ્ઞાન દશાથી જાગો ગુરુ ચરણ ને માગો નિતની ગુરુ શરણ ને માગો સદગુરુ